નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ શિરોયા અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 1 થી 5 ભણી ગયા 12.2 ની અંદર, જેમાં આલેખ તમે જાતે દોર્યા હતા. બરાબર, તો આજે પણ ફરીથી દાખલા નંબર 6 થી 10 જે આપણે બાકી છે પૂરા કરીશું. બરાબર, અહીંયા કોષ્ટક એના દોરીને શીખવાડી સમીકરણ બનાવીશ, આલેખ તમારે જાતે દોરવાના છે. તો સૌથી પહેલાં તમે છઠ્ઠા દાખલાની આખી રકમ જે છે એ ધ્યાનથી વાંચી જાઓ. બીજું પ્રશ્ન નંબર 6 ની અંદર શું કીધું છે આપણે ધ્યાનથી જોઈએ. તો પ્રશ્ન નંબર 6 માં આપણે એવું કીધું છે કે એક કુટીર ઉદ્યોગ છે એ બે વસ્તુ બનાવે છે, પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડ. એટલે આપણે અહીંયા બે વસ્તુ છે, એક છે ગોળા અને બીજું છે લાકડાના શેડ. બરાબર, હવે એનું જે ઉત્પાદન કરવા માટે બે પ્રકારના મશીન વપરાય છે. એક છે ભૂકો કરવાનું મશીન અને બીજું છે છાંટવાનું મશીન. એટલે અહીંયા આપણે લખીશું ભૂકો કરવાનું મશીન અને બીજું જે મશીન છે એ છે છાંટવાનું મશીન. ત્યારબાદ ગોળાનું ઉત્પાદન કરવા માટે એનો સમય આપેલો છે કે ગોળાનું ઉત્પાદન કરવા માટે આ જે ભૂકો કરવાનું મશીન છે એને 2 કલાક લાગે છે, 2 અવર. આને છે એ 3 અવર લાગે છે. બરાબર છે. શેડનું ઉત્પાદન કરવા માટે આમાં 1 કલાક થાય છે અને આમાં જે છે એ 2 કલાક થાય છે. બરાબર, આવું રકમની અંદર આપણને આપેલું છે. પછી આગળ એવું કીધું છે કે કોઈ પણ દિવસે છાંટવાનું મશીન 20 કલાક માટે ઉપલબ્ધ છે. બરાબર, અને ભૂકો કરવાનું છે 12 કલાક માટે ઉપલબ્ધ છે. એટલે આ 12 કલાક માટે ઉપલબ્ધ છે અને આ જે છે એ 20 કલાક માટે ઉપલબ્ધ છે. ત્યારબાદ એનો નફો આપેલો છે 5 રૂપિયા અને 3 રૂપિયા. એટલે આમાં જે નફો છે એ 5 રૂપિયા છે, આમાં જે નફો છે એ 3 રૂપિયા છે. તો આપણે મહત્તમ નફો થાય એવી વાત કરી છે, એટલે આપણે શું શોધવાનું છે? બંનેની સંખ્યા શોધવી પડે. એટલે આપણે એ સંખ્યા ધારીશું, આની સંખ્યા x ધારશું, આની સંખ્યા y ધારીશું. તો આખું કોષ્ટક બની ગયું. ધ્યાનથી ફરીવાર સમજી લઈએ. રકમની અંદર એવું કીધું તો બે વસ્તુ બનાવે છે કુટીર ઉદ્યોગ, ગોળા અને બીજું શેડ. તો આપણે પહેલું છે એ ગોળા લખ્યું, બીજું છે એ શેડ લખ્યું. એની સંખ્યા એટલે x અને y આપણે ધારી લીધી. આમાં નફો 5 રૂપિયા થાય એકમાં, આમાં એકમાં 3 રૂપિયા નફો થાય. તો બરાબર, x સંખ્યા હોય તો 5 રૂપિયા લેખે નફો 5x થાય, આમાં 3y થાય. એટલે આપણું હેતુલક્ષી વિધેય z બરાબર 5x + 3y આ મહત્તમ નફો મેળવવાનું સૂત્ર થઈ ગયું. બરાબર, હવે ભૂકો કરવાનું મશીન અને છાંટવાનું મશીન બે, આ સ્પ્રેયર મશીન છે, બે મશીન છે. ગોળા બનાવવા માટે આમાં 2 કલાક થાય, આમાં 3 કલાક થાય, આમાં 1 કલાક લાગે, આમાં 2 કલાક લાગે. આની મેક્સિમમ વેલ્યુ 12 કલાક છે, આની 20 કલાક છે. તો આ પહેલું સમીકરણ શું થાય? 2x + y <= 12 આવું થાય. આનું સમીકરણ શું થાય? 3x + 2y <= 20, x greater than 0 and y greater than or equal to 0. તો આવી જ જાય. કોષ્ટક બનાવી આનું. બરાબર, તો સૌથી પહેલા આપણે x0 લઈશું. તો x0 લઈ લો એટલે y 12 થઈ જાય. એવી રીતે y0 લઈ લો તો 2x = 12 એટલે x 6 થઈ જાય. સેમ અહીંયા આવ્યું. અહીંયા આપણે x0 લઈએ તો y છે 10 આવશે, y0 લઈએ તો x છે કેટલા આવશે? 20/3. પછી આપણે આલેખ દોરવાનો, આલેખ દોરી અને ઉકેલ પ્રદેશ શોધવાનો. ઉકેલ પ્રદેશ શોધી જેટલા પણ બિંદુઓ મળે એટલે ગમે તેને ABCD નામ આપી એ બિંદુ આગળ તેનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવાનું છે. વાત કરીએ 7મા દાખલાની અંદર. તો 7મા દાખલામાં એવું કીધું છે કે બે પ્રકારની સ્મરણિકા બનાવે છે, A અને B પ્રકારની સ્મરણિકા બનાવે છે. એના માટે અલગ અલગ વસ્તુ આપી છે કે એ પ્રકારની સ્મરણિકા બનાવવા માટે કાપવાનો સમય અને એનો જોડાણ કરવાનો સમય અલગ અલગ આપેલા છે. તો આપણે બે ભાગ લખીએ, કાપવાનો સમય અને જોડાણનો સમય. તો એ પ્રકારમાં કાપવાનો સમય 5 મિનિટ છે, B પ્રકારમાં 8 મિનિટ છે. આમાં જોડાણનો સમય 10 મિનિટ છે અને આમાં જોડાણનો સમય 8 મિનિટ છે. આમાં એક નંગ દીઠ નફો 5 રૂપિયા છે, આમાં એક નંગ દીઠ 6 રૂપિયા છે. એટલે આપણે એકની સંખ્યા x ધારશું, એકની સંખ્યા y ધારીશું. તો સૌથી પહેલા આપણું હેતુલક્ષી વિધેય શું છે? મહત્તમ નફો મેળવવાનો. તો કે z બરાબર 5x + 6y આ આપણું થયું હેતુલક્ષી વિધેય. ત્યારબાદ સમીકરણની વાત કરીએ
તો કે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો આવી જ જાય. હવે પહેલું સમીકરણ શું થાય તો કે 5x પ્લસ 8y 5x પ્લસ 8y લેસ દેન ઓર ઇક્વલ ટુ, કેમ કે આનો મહત્તમ સમય રકમમાં આપ્યો છે 3 કલાક 20 મિનિટ. આ બંને મિનિટમાં છે એટલે આને મિનિટમાં ફેરવવા પડે. 3 કલાક એટલે 1 કલાક એટલે 60 મિનિટ, તો 3 કલાક એટલે 6 તો રેડાર 180 મિનિટ પ્લસ 20 મિનિટ એટલે 200 મિનિટ થાય. અહીંયા 200 આવશે. કોષ્ટક બનાવીએ આનું. તો x0 લઈશું તો y છે એ 200 ભાગ્યા 8 થશે એટલે 25 આવશે. y0 લઈએ તો x બરાબર 200 ભાગ્યા 5 આવશે એટલે કેટલા આવશે 40 આવશે. ત્યારબાદ બીજું સમીકરણ છે 10x પ્લસ 8y લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 કલાક. 4 કલાક એટલે કેટલા મિનિટ થાય 240 મિનિટ થાય. બરાબર. હવે આમાં 2 વડે ભાગવું હોય તો ભાગી શકાય આખા સમીકરણને. એટલે 5x પ્લસ 4y લેસ દેન ઓર ઇક્વલ ટુ કેટલા થઈ જાય 120 થઈ જાય. હવે અહીંયા આમાં આપણે એકવાર x0 લઈશું ને એકવાર y0 લઈશું. તો x0 લઈએ તો 4y બરાબર 120 એટલે y 30 થાય, અને y0 લઉં તો 5x બરાબર 120 એટલે x બરાબર 120 ભાગ્યા 5 એટલે 24 પંચા કેટલા થાય 120 થાય. તો આવી રીતે બંને કોષ્ટક બની ગયા. હવે તમારે z બરાબર 5x પ્લસ 6y છે એનું મહત્તમ મૂલ્ય છે એ તમારે પહેલા આનો આલેખ દોરવાનો, ઉકેલ પ્રદેશ શોધવાના, બિંદુઓ શોધી કોષ્ટક દ્વારા આનો મહત્તમ નફો છે એ શોધી શકાય. બરાબર. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8 ની વાત કરીશું. ક્વેશ્ચન નંબર 8. તો 8મા પ્રશ્નની અંદર શું આપ્યું છે ધ્યાનથી જોઈએ જરા. તો એની અંદર એવું કીધું છે કે એક વેપારી છે ને મેજ એટલે ટેબલ ઉપર રાખી શકાય એવા મોડલ અને સુવાહ્ય એમ 2 પ્રકારના કોમ્પ્યુટર. બરાબર. હવે ઘણા પ્રશ્ન થાય કે આ ગુજરાતીમાં ખ્યાલ નહીં આવે. સુવાહ્ય એટલે ડેસ્કટોપ 2 પ્રકારના છે કોમ્પ્યુટર. કોમ્પ્યુટર છે ને એ 2 પ્રકારના છે. એક છે ડેસ્કટોપ એટલે મોડેલ વાળા, અને બીજા છે સુવાહ્ય એટલે પોર્ટેબલ. 2 પ્રકારના છે મોડેલ. બરાબર. એવા કોમ્પ્યુટરનું વેચાણનું આયોજન કરે છે. એમની કિંમત આપી છે 25,000 રૂપિયા અને 40,000 રૂપિયા. એટલે આની કિંમત જે છે ડેસ્કટોપની કિંમત છે ને 25,000 રૂપિયા છે એક નંગની, અને આની એક નંગની કિંમત છે કેટલી છે 40,000 રૂપિયા છે. હવે એવું કીધું છે કે 250 નંગથી બંનેની માંગ છે ને એ વધે નહીં એવી વાત કરી છે. તેનો અંદાજ એવો છે. બરાબર. 250 થી નંગ વધારો ના થવા જોઈએ. માંગ છે એટલે એના નંગ એટલે સંખ્યા. આપણા ક્લાસમાં જે નંગ છે એની વાત નથી. હા, આપણે વચ્ચે 11મા ધોરણમાં નંગ ગણાવ્યા હતા કેટલા છે. બરાબર. તો અહીંયા x અને અહીંયા શું આવશે y. તો અહીંયા એવું કીધું છે કે આ 250 થી વધારે માંગ નથી થવા. એનો અર્થ થઈ ગયો કે x અને y નો સરવાળો છે ને 250 થી વધારે ના થવો જોઈએ. ત્યારબાદ એવું કીધું છે આગળ કે કોમ્પ્યુટર દીઠ તેનો નફો 4500 રૂપિયા અને 5000 રૂપિયા છે. એટલે આ નફો જે છે એનો આમાં નફો 4500 રૂપિયા થાય છે અને પેલામાં નફો છે 5000 રૂપિયા થાય છે. બરાબર છે. અને 70 લાખથી વધારે છે ને એને રોકાણ કરવું નથી. એટલે આ જે ટોટલ છે ને આનું એ 70 લાખ એટલા 70 લાખ થવા જોઈએ. 70 લાખથી વધારે રોકાણ થવું જોઈએ નહીં. આટલી વસ્તુ આપી ફરીથી. બરાબર. અને તો એવું પ્રશ્ન છે કે મહત્તમ નફો મેળવવા માટે દરેક પ્રકારના કેટલા કોમ્પ્યુટરનો એને સંગ્રહ કરવો જોઈએ મહત્તમ નફો મેળવવા માટે. તો ધ્યાનથી સમજો. એ ફરીથી 2 પ્રકારના મોડેલ બનાવે છે કોમ્પ્યુટર. એક છે ડેસ્કટોપ અને બીજા પોર્ટેબલ. એકની કિંમત 25,000 એકની કિંમત 40,000. આના નંગ આપણે x ધાર્યા, આના y ધાર્યા. એકમાં આટલો નફો થાય, એકમાં આટલો નફો થાય. તો z બરાબર એવું થાય. નફોની વાત છે એટલે કે 4500x પ્લસ 5000y. બરાબર. આ છે આપણો નફો થયો હેતુલક્ષી વિધેય થયું. આ સમીકરણ તો આવે જ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો આવી જાય. હવે વાત કરીએ આ નંગ. તો કે x અને y નો સરવાળો છે ને 250 થી વધારે ન થવો જોઈએ. એટલે x પ્લસ y લેસ દેન ઓર ઇક્વલ ટુ 250. બહુ સરળ છે કે x0 લઈશું તો y 250 આવશે, y0 લઈશું તો x 250 આવશે. હવે વાત કરીએ આપણે કિંમતની. તો આપણે અહીંયા કિંમત ફિક્સ છે 25,000 એકની છે. તો 25,000x પ્લસ 40,000y લેસ દેન 70 લાખ. 70 લાખ
બરાબર, 70 લાખ લખવા પડે ને આપણે, તો પહેલા 1000 વડે ભાગી નાખો તો આપણે અહીંયા તો 25x પ્લસ 40y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7000 આવું થઈ ગયું. હવે આપણે હજી આને 5 વડે ભાગવા ભાગી શકાય, પણ હવે આપણે કોષ્ટક બનાવી દઈશું. તો આપણે x0 લઈએ, તો x0 લઈ લો ને એટલે 7000 ભાગ્યા 40 થાય. બરાબર, 7000 ભાગ્યા કેટલા થાય? 40, 0 ઉડી જાય એટલે 700 છે ને એને 4 વડે આપણે ભાગવાના છે. બરાબર, 4 એકા 4, 30 વધે 17 ચોક 68, 175 આવશે. કેટલા આવશે? 175 આવશે. હવે જો હું y0 લઈ લો, y0 લો એટલે 25 ક્યાં જાય? છેદમાં જાય. એટલે 7000 છે ને આપણે જે એને આપણે 25 વડે ભાગવાના છે. 25 દુ 50 એટલે 200 વધે 25 અઠ્ઠા 200 એટલે કેટલા આવશે? 280 આવશે. કેટલા આવશે? 280. ફરીથી બે પ્રકારના કોમ્પ્યુટર હતા, ડેસ્કટોપ અને પોર્ટેબલ. એમાં એકની કિંમત 25000, એકની કિંમત 40000. આના નંગ એક્સ, આના નંગ વાય. ટોટલ 250 થી વધારે ન થવા જોઈએ. રોકાણ 70 લાખથી વધારે ન થવું જોઈએ. એટલે 25000x પ્લસ 40000y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 70 લાખ. x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250. અને નફો એટલે આનો 4500x, આનો 5000y. એટલે z છે એ બેનો શું થાય? સરવાળો. ખ્યાલ આવી ગયો બધાને? દાખલા નંબર 9 છે. એમાં એક સમતોલ આહાર, બે પ્રકારના આહાર ખોરાક છે, F1 અને F2. આગળ આપણે દાખલો ભણ્યા તે પ્રમાણે ખોરાકના બે પ્રકાર છે, F1 અને F2 છે. એમાં વિટામિન A અને ખનિજ તત્વો બે વસ્તુ છે. અહીંયા લખશું આપણે વિટામિન A, અહીંયા લખશું આપણે ખનિજ તત્વો. બરાબર, હવે વિટામિન A જે છે ને એ ઓછામાં ઓછું 80 એકમ છે. એટલે ઓછામાં ઓછું 80 એકમ એટલે શું થાય? 80 કે 80 કરતા વધારે છે. ખનિજ તત્વ છે એ ઓછામાં ઓછું 100 એકમ છે. એની કિંમત જે છે એ 4 રૂપિયા ને 6 રૂપિયા એકમની કિંમત આપી છે. એક એકમ દીઠ કિંમત આની 4 રૂપિયા છે અને 6 રૂપિયા છે. બરાબર, હવે આપણે એવું કીધું છે કે F1 જે છે ને એમાં 3 એકમ વિટામિન A, 3 એકમ વિટામિન A અને 4 એકમ ખનિજ તત્વો છે. અને F2 છે ને એમાં 3 એકમ વિટામિન A છે, 6 એકમ વિટામિન A છે અને 3 એકમ છે ને ખનિજ તત્વો છે. તો એવું કીધું છે કે મિશ્રણમાંથી તૈયાર થયેલ પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત આપણે શોધવાની છે. એટલે આપણે આને એકમ ધારવા પડશે ને, આના એકમ x ધારો, આના એકમ y ધારો. કિંમતનું હેતુલક્ષી વિધેય છે z બરાબર 4x પ્લસ 6y. આ આપણું હેતુલક્ષી વિધેય x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર છે. પહેલું સમીકરણ થશે 3x પ્લસ 6y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80. કોષ્ટક બનાવીશું આપણે આની અંદર. x0 લઈએ તો y છે 80 ભાગ્યા 6 એટલે 40 ભાગ્યા 3 થાય. y0 લઈએ તો x છે કેટલો થાય? 80 ભાગ્યા 3 થશે. એવી રીતે બીજું સમીકરણ થાય 4x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100 થાય. આમાં આપણે x અને y, x0 લઈશું તો y થશે 100 ભાગ્યા 3 અને y0 લઈશું તો x આવશે 100 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 25. ત્યારબાદ આનો આલેખ દોરવાનો છે. આમાં આલેખ દર્શાવવામાં થોડું ધ્યાન રાખવાનું. 80 ભાગ્યા 3 છે, બરાબર, તો 26 તારીખ એટલે 26.66 આવે એટલે 26 ને 27 ની વચ્ચે આવે. એ પ્રમાણે તમારે કોષ્ટક દોરવાનું ધ્યાન રાખવાનું છે. 10મા દાખલાની વાત કરીએ. બરાબર, 12.2 ની અંદર છેલ્લા બે દાખલા બાકી છે. રકમ વાળો 10મો દાખલો છેલ્લો છે. બરાબર, એ જે આપણે આગળ જોઈ ગયા હતા એના જેવો જ છે. જોઈએ અહીંયા એમાં આવું આપ્યું છે કે એમાં પણ બે પ્રકારના ખોરાક છે, F1 ને F2. બરાબર, સેમ દાખલો છે. ફરીથી ખોરાકના પ્રકાર આપ્યા છે બે. ખોરાકના બે પ્રકાર છે, F1 અને F2. એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડના પ્રમાણ આપેલા છે. એટલે અહીંયા આવશે નાઇટ્રોજન, અહીંયા આવશે ફોસ્ફરિક એસિડ. બરાબર, હવે F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ છે ને 10% છે. ફોસ્ફરિક એસિડનું પ્રમાણ જે છે ને એ 6% છે. બરાબર, F2 ની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 5% છે
ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 10% છે. બે પ્રકારના ખોરાક છે. નાઇટ્રોજનનું ફોસ્ફરિક એસિડનું પ્રમાણ આપેલું છે, બરાબર. સોરી, ખાતર છે, ખોરાક નથી. અહીંયા બે પ્રકારના શું છે? ખાતર છે, બરાબર. ખોરાક આગળના દાખલામાં હતું 9માં. હવે જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતને માલુમ પડ્યું કે ઓછામાં ઓછું 14 kg નાઇટ્રોજન, ઓછામાં ઓછું 14 કિલોગ્રામ નાઇટ્રોજન, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 14 કિલોગ્રામ થાય. 14 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડની જરૂર પડશે ઓછામાં ઓછી. થશે આવું. હવે બીજું આપ્યું છે, એની કિંમત આપી છે, કિલોગ્રામ દીઠ એની કિંમત આપી છે. કેજીમાં આપી છે કિંમત. આની 6 રૂપિયા છે અને F2 ની છે એની 5 રૂપિયા છે. તો દરેક પ્રકારના કેટલા ખાતરનો ઉપયોગ કરવો કે જેથી ન્યૂનતમ ખર્ચમાં અંદર જરૂરી પોષક તત્વો મળે અને ન્યૂનતમ ખર્ચ આપણે શોધવાનો. હેતુલક્ષી વિધેય છે એ તો આપણું સરળ થઈ જશે. અહીંયા આપણે કિલોગ્રામ ધારવા પડશે, બરાબર. ખાતરનું જે જથ્થો છે એ આમાં x kg ધારશું આપણે અને અહીંયા શું આવશે? y kg. F1 પ્રકારનું ખાતર આપણે x કિલો લીધું, F2 પ્રકારનું y કિલો લીધું. તો આપણે અહીંયા z બરાબર શું થશે? 6x + 5y. એટલે આ કિંમત મળશે, ધ્યાન આપજો ખાસ. 6x + 5y છે ને કિંમત મળી. પછી તમને એવું પૂછ્યું છે એમાં કે કેટલું ખાતર લેવું જોઈએ. તો x અને y જે બિંદુ આગળ મળે ને, z માં જે બિંદુ આગળ મહત્તમ મળે એ x અને y છે એ ખાતરનો જથ્થો ગણાય. હવે એ 10% આપ્યું છે એટલે આપણે x ના 10% વિચારવાના. તો x ના 10% એટલે શું થાય? 10x / 100. કોઈ પણ ના 10%, બરાબર. x ના 10% એટલે x × 10 / 100. એટલે નાઇટ્રોજનનું શું થશે? અહીંયા પ્રમાણ 10x / 100 થાય. પ્લસ આનું શું થશે? નાઇટ્રોજન F2 માં શું થશે? 5y / 100. ખબર પડી કેમ ભાગ્યા 100? પર્સન્ટેજ આપે છે ને એટલા માટે. x ના 10% એટલે એવું થાય ને કે 100 એ 10 તો x એ કેટલા? હા, ડાયરેક્ટ ગણન ખબર ન પડે કે x ના 10% 10x / 100 થાય. તો નાના ધોરણમાં મૂકતા તો એવું લખવાનું કે ભાઈ 100 એ 10 તો x એ કેટલા? એવી રીતે આમાં 100 એ 5 તો y એ કેટલા? તો અહીંયા 5y / 100. ઓછામાં ઓછું 14 કિલોગ્રામ છે એટલે 14 કિલોગ્રામ કે તેથી વધારે છે એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 14 એવું થશે. 100 સામે જતા રહે. 10x + 5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1400. 5 વડે ભાગી નાખો. 2x + y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 280. આ આપણું સમીકરણ થયું. ખબર પડી ને બધાને? કોષ્ટક બનાવીશું આપણે અહીંયા. x0 લઈએ તો y 280 થાય, y0 લઈએ તો x છે એ કેટલા થાય? 140 થશે. હવે આપણે આની વાત કરીએ. 6% એટલે x ના 6% એટલે 6x / 100 પ્લસ y ના 10% એટલે 10y / 100 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, એમાં પણ 14 છે. 100 ને ક્યાં લઈ જઈશું? સામે લઈ જઈશું. બંનેનો છેદ સરખો છે એટલે 6x + 10y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1400. 2 વડે ભાગી નાખો તો 3x + 5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 700 થાય. આમાં x0 લઈએ તો y છે એ 700 ને ભાગ્યા કેટલા થશે? 5 થશે એટલે 140 થશે. y0 લઈશું તો x છે એ કેટલા આવશે? 700 ભાગ્યા 3. પછી આનો કોષ્ટક દોરવાનો, બરાબર. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું આલેખ દોરીને. હવે આ સ્વાધ્યાયનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું. 11મો જે પ્રશ્ન છે, જો અત્યાર સુધી બોર્ડની અંદર કોઈ પ્રશ્ન સૌથી વધારે વખત પૂછાયો હોય ને તો એ આ પ્રકારના પ્રશ્ન પૂછાય. એમાં ખાસ MCQમાં પૂછાય. ખાસ ધ્યાનથી સમજો કે સમીકરણ આપેલા છે. જુઓ કે 2x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, પછી x + 3y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15, x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આવું આપેલું છે. પછી z છે ને, જે એ આપણને આપ્યું છે px + qy pq ગ્રેટર દેન 0. આ રકમમાં તમને આપ્યું છે એટલું. એટલે રકમમાં બે સમીકરણ આપ્યા છે ને હેતુલક્ષી વિધેય z આપ્યું છે. પણ ઝેડમાં છે ને જુઓ p અને q નથી આપ્યા. આપણે અત્યાર સુધી દાખલા ભણ્યા બધા દાખલા આપણે ભણ્યા, બરાબર. એમાં ઝેડ આપણે આ રીતે બનાવતા, પછી આ એના સમીકરણ બનાવતા હતા અહીંયા. તો અહીંયા શું છે? આ બે સમીકરણ આપ્યા છે પણ આપણે ઝેડની અંદર આ p અને q નું મૂલ્ય શોધવાનું છે. આ દાખલા ખાસ પૂછાતા હોય. હવે છે ને એના ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આપ્યા છે, બરાબર. કયા કયા છે શિરોબિંદુ એ ધ્યાન આપશો.
0 0 છે, પછી 5 0 છે, 3 4 છે અને 0 5. આ 4 બિંદુ આપે છે. એમાં મહત્તમ કિંમત જે છે ને, બરાબર, મહત્તમ એ બે બિંદુ છે, એક તો 3 4 અને બીજું છે 0 5. હવે ધ્યાનથી સમજીએ શું કરવાનું છે દાખલામાં. તો અહીંયા ચારે બિંદુ આપે છે, 1 2 3 અને 4. તો ચારે ચાર બિંદુનું તમે કોષ્ટક બનાવો તો વાંધો નથી. પછી ચારે કોષ્ટક બનાવી અને જે બે બિંદુ આગળ મહત્તમ હોય એની બે જ સમીકરણ લેવાના. તો આપણે ચારે બિંદુ લેવાની જરૂર જ નથી ને. જે બે બિંદુ મહત્તમ છે એ જ બે લઈએ ને ખાલી. તો મહત્તમ કોના આગળ છે? પહેલું 3 4 આગળ. તો જો અહીંયા ઝેડ લખીશ, ઝેડ બરાબર px પ્લસ qy. એમાં પહેલું બિંદુ આ લખશું 3 4, કેમ કે રકમમાં આ બે બિંદુ આગળ આપ્યું છે એટલે. તો x ની જગ્યાએ 3, y ની જગ્યાએ 4, એટલે 3p પ્લસ 4q. આ ઝેડ આવી ગયો. હવે હું બીજું બિંદુ લખીશ, z બરાબર px પ્લસ qy. તો x 0 એટલે આ 0 થઈ જાય, 5q z. પડી ખબર કે નહીં તમને? જો ચારે ચાર બિંદુ મૂકો તો વાંધો નથી, 1 2 3 અને 4, ચારે બિંદુ મૂકો તો વાંધો નથી. તો 4 વખત z મળશે. પણ મહત્તમ આ બે આગળ જ સરખું છે, તો તમારે આ બે આગળ જે z આવે એ સરખાઈ દેવાનું. તો આપણે એ બે બિંદુ આગળનો z આ છે એટલે એને સરખાવી દઉં. તો 3p પ્લસ 4q બરાબર 5q. 4q સામે જાય તો 5q માંથી 4q જાય તો q વધે કે નહીં? તો જવાબ આવી ગયો 3p બરાબર q. એટલે p અને q વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો પૂછાય તો આવી રીતે શોધી શકાય. MCQ માં ખાસ પૂછાતું હોય છે, બરાબર. ઘણીવાર તો એવો સારો દાખલો પૂછાય 2 માર્કમાં કે ઝેડ પણ આપ્યો હોય અહીંયા, બરાબર, ઝેડ પણ આપ્યો હોય, ચારે બિંદુ આપી દીધા હોય, ખાલી શું શોધવાનું? મહત્તમ ન્યૂનતમ મૂલ્ય. એટલે આલેખ દોરવો જ ના પડે, ચારે બિંદુ મૂકીને ડાયરેક્ટ શું કરવાનું? કોષ્ટક શોધી લેવાનું, બરાબર. તો આટલું સરળ છે. અહીંયા 2 સ્વાધ્યાય આપણા પૂરા થયા, 12.1 અને 12.2. હવે આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 12 નો અભ્યાસ કરીશું.